જય શ્રી કૃષ્ણ. કેમ છો ગુજરાતીઓ? કેમ છો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. રવિવારની સવારે બધા આપણે ફેસબુક લાઈવ કરીએ છીએ. હવે થોડું મોડું થઈ ગયું એનું કારણ હમણાં આવતો તો રિક્ષા, યાર રિક્ષા વાળા શું કરવાનું માને. મેં આમ રિક્ષા એક આવતી હતી, મેં કીધું કે કઈ ઉભો રહે, તો ઉભો રહ્યો. પછી મેં કીધું કે ચાલ મન છોડી દે, તો મેં ઉભો તો મન છોડીને જતો રહ્યો. આ રીતે છોડી દો, મિનિંગ આ રીતે લીધો કે મને છોડી દે, તો છોડી દીધો મને. બસ તેમાં થોડુંક મોડું થઈ ગયું. પણ યસ, જો ફેસબુક લાઈવ કરીએ છે અને આજે બે ત્રણ અલગ અલગ વાત તમારી સાથે કરવાની છે. એ પહેલી વાત તો મારે આજે કરવી છે, મને ખાસ એવું કહેવડાવવામાં આવ્યું છે, એ છે આપણા દેશના થોડાક માહોલ વિશે. હવે એમાં જ મને ઘણા બધા એવું પૂછ્યું કે આ કેવું ચાલે છે અત્યારે બધું. તમે જુઓ, બેંક કૌભાંડ, હજારો કરોડોના કૌભાંડ, બધી બેંક અત્યારે તો ફોન કરે છે બધાને, સામેથી ફોન કરે છે કે લોન માટે નહીં, એમને લોન જોઈએ છે બેંક વાળાને, એટલે ફોન કરે છે કઈક ફ્રી હોય તો લોન હાલો ને યાર. બધાને એકબીજા પર આમ પેલું નતું આવ્યું હમણાં વચ્ચે, સોનું તને મારા પર ભરોસો નહીં, કેવું અત્યારે કોઈને કોઈના પર ભરોસો જ નહીં. એટલે એક કૌભાંડ ચાલે છે. અને બીજી એક બે ત્રણ જે આજે વાત કરવાની છે, એમાંની એક બીજી વાત છે એકદમ એકદમ ફોરેનની. ફોરેન જઉં છું મેં હમણાં, હું ફોરેન જવાનો છું. હું મને કેવડાયું છે, પછી જોઈએ હવે લઈ જાય છે કે નહીં. પણ ફોરેનની વાત તમને કહું કે મને ફોરેનમાં જે ખરેખર મને આમ બહુ પહેલેથી શું ગમે તો કે ત્યાંના કૂતરા અને બધું, એટલે આમ બધા ગમે, પણ કૂતરા તો કેટલા બધા જોરદાર હોય યાર. આહા, ત્યાંના કૂતરા તમને ખ્યાલ હશે, ત્યાં આમ અપ ટુ ડેટ કૂતરા હોય. આમ તમે આમ જુઓ ને, તમે નહીં ધોઈ તૈયાર વ્યવસ્થિત સેન્ટ બેન્ટ છાંટી પોતાની આમ પૂંછડી આમ કાચમાં જુએ આમ, અને આમ આવું પણ કરે. આપણા કૂતરા બહુ જુદા હોય. આમ ત્યાંના કેવા એક સરખા હોય. આમ માં ધોળી, બાપા ધોળા, તો છોકરા હવ ધોળા. આપણા જો તમે જો માં ધોળી હોય, બાપુ હાવ કાળો હોય, છોકરા તો હાવ પેલા કઈ કથ્થઈ કલરના ચટાપટા વાળા આયા હોય, કોઈ લેવા દેવા વગરના. ત્યાંના કૂતરા પાછળ ઇંગ્લિશમાં ભસે. કેવું આમ આમ ભાવ કે ભાવ ભાવ, એક્સક્યુઝ મી ભાવ, એ રીતે આમ એકદમ ભાવ ભાવ આમ એ ડિસિપ્લિન. આપણા તો કારણ વગરનું અકળેલું હોય. 2:30 વાગે રાત્રે બસે, શું એટલે આ ગલીમાંથી પેલા ગલીમાં એવું કઈક ચાલતું હોય કમ્યુનિકેશન. આ બધા નહીં ધોઈ તૈયાર થઈ ફ્રેશ થઈ સેન્ટ પેન્ટ છાંટીને એકદમ. આપણા નાવાનું તો છોડો, 2 વર્ષથી વરસાદની રાહ જોતો હોય, વરસાદ ક્યારે પડશે, અને કંટાળીને છેલ્લે પેલા ખુલ્લી ગટરની લાઈનમાં કૂદે અને પેલી બાજુ પાઇપમાંથી બહાર આવે. થેલીઓ બેલીઓ ચોંટી હોય શરીર પર, કે જુદી ટાઈપનું કૂતરું હોય. પણ એ બધું એટલે આ બધું છે. હવે શું કરવાનું, પણ આપણા દેશના કૂતરા છે એટલે આપણને એ તો પ્રેમ તો હોય. બીજું મારે એક વાત કરવી છે. બધા મને થોડોક શરૂઆતમાં ગભરાઈ દીધો. મને કે પ્લેનમાં હાચવજો, પેલું શું કહેવાય, પેલું વાઇબ્રેશન આવે એને શું કહેવાય હે કૃતિ, પેલું આમ થાય ને ટર્બ્યુલન્સ, હું ટર્બ્યુલન્સ એવું કંઈક થાય, આમ ટર્બ્યુલન્સ આમ થઈ જાય. બહુ ગભરાણ નહીં. પ્લેન ક્રેશ અમારા જમાનામાં થયેલું, હા કે પ્લેન ક્રેશ થયેલું, ખતરનાક ઘટના હતી. એક પ્લેન ક્રેશ થયું ને, કોઈક જગ્યાએ પડ્યું, 3,328 માણસો મરી ગયા. અમે બધા આખો દેશ કન્ફ્યુઝ લાગે, પ્લેનમાં 200-300, 3,328 કઈ રીતે મરી ગયા. તો પછી ખબર પડી કે પ્લેન ક્રેશ થયેલું ને એ કબ્રસ્તાનમાં થયેલું. ત્યાં લાશો ઉપાડ, અંદર ખોદેલી લાશો હો કાઢવા મળી બહાર, અંદર પેલી જે દફનાયેલી હોય ને એ હો કાઢવા. એટલે લોકો કન્ફ્યુઝ કે લાશો નીકળ્યા જ કરે છે, પણ કબ્રસ્તાન હતું બેઝિકલી. એટલે આવું થાય છે. પણ મારે કોણ છે આ કોણ છે? સવાલ અપાયા છે કાકા, સવાલ. હવે ભાઈ છે, તમે કઈ ખેલ કરો છો હે? કોણ છે? મને હસવાય. કોણ છે ભાઈ? હેલો, હું કેવું જોઈએ? હેલો બાજુ બેસીને, હેલો બાજુ બેસીને.
એ બાજુ બે એ લોકો કઈ બોલતા નહીં ને ભાઈ, કેમ આવું કરે? ચાલ આપણે આપણી વાત, હું વાત કરું ને એવું પાછું આમાં હું કરે છે જો બાકી. એટલે આ રીતનો આખો એક માહોલ થઈ ગયો છે અત્યારે દેશમાં. દેશના માહોલ વિશે તો ખ્યાલ છે ને આખું અત્યારે કેવું થયું. હેલો, કેમ આવું કરે છે ભાઈ? કઈ જતા રહ્યા? ખબર નહીં કોણ છે. હા હા, એટલે શું છે સવાલ? શું જ્યાં હેલ્મેટમાં ખંજવાળ આવે છે શું કરું? ડાયરેક્ટ ખંજવાળ ના આમાં ઉતરે આમ કઈ અહીંયા આવે છે ડાયરેક્ટ ખંજવાળ. હેલ્મેટ કાઢવાનું નહીં. અબાડ હલો, હેલ્મેટ કાઢવાનું નહીં, ડાયરેક્ટ ખંજવાળવાનું. તમને ધારો કે અહીંયા પેન્ટમાં પગે ખંજવાળ આવતી હોય તો આપણે થોડો લેંગો કાઢીને ખંજવાળીએ, ડાયરેક્ટ ખંજવાળીએ ને એવું. હેલ્મેટ કાઢ્યા વગર ખંજવાળવાનું. એટલે આવું પૂછવા આવ્યો તું? આમ કેમ આવું કરે છે? કઈ બોલતો કેમ નહીં આ માણસ? हेलो है, कुछ बोलता है? हिंदी में बोलूं क्या बोलूं? फ्रेंच में बोलूं? मैं आता है, इशारे में समझता है ये जाता. ये अचानक ऋतिक रोशन है तू? ए ऋतिक रोशन बैठो. हाँ કાકા હિમાંશુ કે છે કે મહેશ તો નથી ને અંદર. हाँ हिमांशु महेश से भाई. महेश ना, महेश वो नहीं. महेश तो केवो चला, ये तो देखाया ज नहीं, अटला अजवाड़ाમાં ना देखाय. तो देखो मैं अभी एक देश का माहौल आपको समझाता हूँ. हाँ, इशारे में देख लेना, બધા इशाराમાં સમજી લો. દેશ એમ આમ એટલે દેશ, બરાબર? માં હોલ, દેશ માહોલ, દેશનો માહોલ. આવું નહીં હોય, તું સમજ. દેશ માહોલ કેવો? પૈસા બેંક નહીં બોલતા ના, બેંક બેંક બેન નહીં, બેંક. ખ્યાલ આવ્યો? બધા લૂંટીને જતા રહ્યા, એસા માહોલ હે. મસ્ત વાત કરતો ચાલવા મળે તું. કેવું લાગે છે જો ના માણસ આખું આમ હેલ્મેટમાં પેલું ગુંદ. હે સવાલ આવ્યો સવાલ. શું કે? ઉમંગ એવું પૂછે છે કે આ બેંક કૌભાંડ વાળા ક્યારે પકડાશે? બેંક કૌભાંડ વાળા ક્યારે પકડાશે? ઉમંગ બધા પકડાશે. જો અત્યારે માહોલ તો તને ખ્યાલ જ છે. હમણાં પેલા નીરવ કાકા ખરા ને, નીરવ કાકા, એમની ફરારી પકડાઈ છે. ફરારી, પોર્શે, મર્સિડીઝ બધી ગાડીઓ હમણાં જપ્ત થઈ છે. તો હમણાં મને પેલો ભૈલું મને કહેતો, મને કે કાકા ફરારી તમે જોઈ છે? 1 સેકન્ડમાં 100 સુધી કાંટો જતો રહે. આમ 1 સેકન્ડમાં આમ કર. મેં કોઈ એમાં શું, તારી કાકી વજન કાંટા પર ઉભી રહે તો 1 સેકન્ડમાં 100 પર અડાડી જ દેજે. પછી એ અકળાયો. અત્યારે વજન કાંટાની વાત ચાલે, ખોટી ફરારી. પણ જો માહોલની તે વાત કરીને, ઉમંગ પકડાશે, એક જણ પકડાશે. કેમ કે તમે ગમે તેટલું નદીમાં જઈને તમારા પાપ જુઓ ને, એ પાઇપલાઇન થી પાણી પાછું તમારા ઘરે જ આવે. આ યાદ રાખજો, આ વડીલો કહીને ગયા એટલે પકડાશે, ચિંતા ના કરશો, બરાબર? હા, શું છે? દીક્ષિત સુથાર એવું કે છે પિંકેશ શું કરે છે? અરે પિંકેશ તો એકદમ મજામાં છે. પિંકેશ એટલે તમે કઈક પિંકેશ અત્યારે એકદમ હમણાં એની ત્યાં બાબો આવ્યો ને, એટલે એમાં થોડોક એ છે. હમણાં વચ્ચે હનીમૂન પર જયારે ગયો તો ત્યારે જ મારી સાથે છેલ્લે વાત થયેલી, પછી ખબર નથી પિંકેશ નું શું છે. એટલે આવો છે છોકરો. હનીમૂન હવે આવી ને પાછી લગ્નની સિઝન અત્યારે ગોવામાં તો જબરજસ્ત ચાલે છે. કેવું હનીમૂન પર લોકો પણ કેટલો ક્રેઝ. શિફ્ટમાં હોટલ વેચાયેલા, એ તો કેવું કહેવાય, શિફ્ટ પ્રમાણે 2 થી 8 ને 8 થી 2 ને 2 થી સાંજે 6. આવું શિફ્ટમાં એડજસ્ટ કેવી રીતે થવાયેલા હોટલમાં? એટલે આવું છે, પિંકેશ ત્યાં એડજસ્ટ થાય છે. હા કાકા રવિ મહેતા પૂછે છે કે તમે વિદેશ જાઓ છો તો કોઈ કૌભાંડ તો નથી કર્યું ને? ના ભાઈ, કોઈ કૌભાંડ ના લીધે નથી. હું ભાગીને નહીં જતો, તો બોલાયો છે એટલે હવે જોઈએ હવે કેવું એ લોકો બધું સેટ થાય છે બધું. મારે કોઈ કૌભાંડ નહીં. મારા ઘરની આજુબાજુ તો બધી કોઓપરેટિવ બેંકો છે. હું કોઓપરેટિવ બેંકમાં કૌભાંડ કરું તો સ્કૂટરે ના મળે.
એટલે આ બધું માટે મોટું મોટું કૌભાંડ કરવું પડે ત્યારે ભગાય એવું છે. તો આ શું કેમ આવું કરે? આ શું કઈથી લઈ આવે? બોલતો જ નથી લા માણસ. જા અથાણામાં ગુંદુ પડ્યું હોય ને એવું મોડું લાગે. જો ગુંદુ, ધીસ ઇઝ કાળું ગુંદુ. શું છે? નીરવ મોદીનો ફોન નંબર છે મારી પાસે હોય. ઘેરા જેવા સવાલો આમ બેસ. નીરવ મોદીનો ફોન નંબર છે કે? નીરવ મોદી કોઈની પાસે નીરવ મોદી ફોન નંબર હતો આપો આને. હું કરીશ? ચાલ મને કહી દે. ફોન કરે લગાડીશ. શું કરીશ? તારે પૈસા લઈ ગયો? આમાં નહીં સંભળાય. આમ કરે છે પણ હા કંજવાડી શકાય તો સંભળાઈ પણ શકે. ક્યાં વાત હે? તું ઈશારામાં તો બહુ કહી શકે. પણ નીરવ મોદી તું ફોન કર. તારા પૈસા ગયા કેટલા? 200 રૂપિયા, 2 રૂપિયા, 2000, 20,000. 20,000 માટે નીરવ મોદી ફોન ના થાય. લગાડીશ ને ફોરેન માં એમાં જ 20,000 થઈ જશે. પછી શું કરીશ? આ કેમ આવું થેલી લટકાઈ ફરે? મારા શું સમજવાનું? વાઇપર વાઇપર કે છે. વાઇપર વાઇપ એટલે નાતી વખતે મોડા પર ના આવે એમ. તો તું નાતી વખતે હેલ્મેટ પહેરે છે લા? કેમ એવું? તો શું છે? તારું માથું માટીનું છે? તારે ઓગળી જઈશ. શરમ આવે? તો આખું શરીર નાગડો ફરતો તારે શરમ ના આવે? શું હસે છે અંદર? હસે છે તું જુઠ્ઠા. હે કઈ બોલ્યો તો કઈ બોલ્યો આપણો? શું બોલ્યો? મને શું આવી જશે? આવું બધું ના. કેવો છે લા? કોણ છે? નીરવ મોદી નંબર માંગે છે. ટેસ્ટ તું મારી હાથે થોડી વાર. હા કાકા, આનંદ ત્રિવેદી એવું કહે છે કે લગ્નની સીઝન છે તો મુકુંદ દાદાનું કંઈક ગોઠવો ને. અલા યાર એ આનંદભાઈ તમે મુકુંદા તને ખબર મુકુંદ દાદા કોણ છે? મેં નહીં. હું મારી તરફ ઈશારો કરે. મેં નહીં. એક છે, એક દાદા છે. લગ્ન નું કરે હમણાં મને કે વાત છે મારા લગન માટે કશું કર. બોલો. વાલ્મીકી ના પ્રૂફ રીડર છે. હસ્યોલા તું? આ કેવો નીચે બેઠા બેઠા પણ બેસને અહીં બેસને. વાલ્મીકી ના પ્રૂફ રીડર હતા ને બધું એડજસ્ટ કરતા હતા. વાલ્મીકી ખોટું ના લખે ને બધું પછી ચેકિંગ કરે. અને કુંભકર્ણ હતો ને એની હાથે 6 મહિના હોઈ જતા હતા. આમ તો જ હોઈ જાય એમ. એના હવે લગ્ન કરવા છે. કરાય કોઈ દિવસ? જો અમારી સાથે છે. ના કરાય. હું લગ્ન કરી નાખું, મેં કરી નાખું. અરે મેં તમને 10 વાર કીધું. એમની અગરબત્તી પતી ગઈ છે પણ ધુમાડા નીકળ્યા જ કરે. એવું છે. લગ્ન કરવું છે. મારા લગન કરાવી આપ. એવું છે. કાકા, ફૈઝ મહેમાન એવું કહે છે કે હેલ્મેટ કાઢો, આ મુકુંદ દાદા જ છે. ના 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 મુકુંદ જાય. મુકુંદ તને માર નાખું મેં. તું તો મુકુંદ હોય ને તો નહીં. આ મુકુંદ નહીં એટલા માટે કેમ કે જો એનું તો વ્યવસ્થિત બોડી છે. જો પેટ બતાડે છે. આ મુકુંદ ના હોય. મુકુંદ તો હાવ પેલા હુકલા પાંદડા જેવો છે. પાનખર ઋતુ હોય ને એવો છે. ત્યાં કોણ છે મને કેને યાર? કૃતિ આ છે કોણ? નથી ખબર. સિક્યોરિટી ખબર નહીં. આ બેઠો જ છે બસ. किधर क्या करता है? इधर जाता है, गुंदा जैसा फरता है, गंदरो. આવો બેસી રહે છે મારી બાજુ. હા શું? કાકા, જીગર એવું કહે છે કે મિહિરની તબિયત સારી થઈ. મિહિર નું તમને યાદ છે? મિહિર ભાઈ એવો છે ને છોકરો એકદમ પાતળો છે અત્યંત. એટલે એને છે ને પેલું શું કેવાય? પેલો માલ બ્યુટિશિયન શું કેવાય? માલ નરિષ્ટ. માલ ન્યુટ્રિશન. હા માલ બ્યુટિશિયન નહીં, નરિષ્ટ. માલ નરિષ્ટ થઈ ગયો છે એકદમ. અને એમાં શું છે? સેજલ ખરી મારી સાડી એના લીધે જેવું છે ને હેરિડિટરી માં છે. સખત પાતળો છે ભયંકર. 2 ચમચી ચ્યવનપ્રાશ થાય ખાય ને આમ ત્યારે તો આમ નીચે વળીને ચડ્ડી પકડીને અંદર ખેંચી શકે છે. એટલું બાકી વળાતું જ નથી. એટલું બધું અશક્તિ. અને આમ બરમુડો પહેરીને બેઠો હોય કેપ્ટો. તમને એવું લાગે ચડ્ડીમાંથી 2 હોકી બાર આવી હોય એમ. પગ જેવું પગ લાગે જ નહીં તમને. બહુ વિચિત્ર છે. અને એને કે એ છે આમળા હોય ને આમળા, એ આમળા સેટ કરે મોડામાં. 2 આમળા લે, એક આમળું ડાબા ગાલે, એક આમળું જમણા ગાલે. પછી તો દાઢી કરી શકે. હવા ગાલ થઈ ગયેલા પછી આમળા મૂકે ને એવું બધું.
એમ ઊતો હોય ને તમે એના ઉપર હીટ મૂકી દો ને તો ઊભો નથી થઈ શકતો. બોલો હવે શું કરવાનું? પણ હવે એની તબિયત સારી થશે, હેરિડિટરીમાં છે એટલે શું કરવાનું? હા, શું કહે છે? કાકા મહેશના લગ્ન થયા કે નહીં? રમીશ ઘાંચી એવું પૂછે છે. ના ભાઈ, મહેશના લગ્ન બહુ અઘરું છે. હમણાં મને વચ્ચે કહેતો હતો કે મને કે હા જીજુ હું છે ને છોકરી જોવા જાઉં છું કે. એટલે મેં બધું સમજાયું વડીલ તરીકે કે છોકરીમાં એજ્યુકેશન જોજે, ફેમિલી બેકગ્રાઉન્ડ જોવાનું, પછી એને શું કરવું છે ભવિષ્યમાં એ જોવાનું બધું કહેતો. પછી મને શું કે ખબર? અરે તમે સમજ્યા નહીં, હું તો કોલેજ ની બહાર જોવા જાઉં છું છોકરી. એમ કેટલું બધું મારું મેં એને. બોલું આપણે છોકરી જોવા જવું છે એટલે આપણે પેલી રીતે સમજે. આ તો હવે તો લુખ્ખાગીરી કરવા જતો હતો. એટલે એના નહીં થઈ શકે મોટા ભાઈ. જે લગ્નની તમે વાત કરો છો ને એ ભૂલી જજો. ન્યુઝીલેન્ડ થી ગોરી લઈ આવજો મહેશ માટે એવું કે છે જીગર. ના મળે, ના મળે. તો આ બધા ફોરેન ના હોય યાર, ફોરેન ના માણસો છે યાર. અને આપણા દેશમાં તો આપડા ફોરેન વાળાને જોઈને બહુ આમ એ થઈ જઈએ છે, અંજાઈ જઈએ છે. પણ એવું કઈ બહુ કઈ ખાસ હોતું નહીં. ખાલી ગોરા હોય એમ, બસ એટલું જ. અને ભોળા હોય. આપડે તો છોડે ને આમ બહાર આમ આવે ને ફોરેન, ઓ બાબુ કોણ છે એવું થઈ જાય છે. પણ નહીં મળે મને ફોરેન ના મળે. મેં એકવાર ફોરેન નું થવાનો ટ્રાય કરેલો, દૂધ સાથે માછલી ખાઈ ગયેલો, પણ પછી એ ખોટું થયું. કસેક થી ફોરેનર થયો એવું થયું. એટલે એ પછી એ જવા દો. કાકા ઉર્મિન કે છે દેશના માહોલ વિશે શું કહેશો? દેશનો માહોલ અત્યારે મેં તમને કીધું ને, હા એ વાત કરવાની રહી ગઈ. દેશનો માહોલ બહુ ગંભીર છે. આવા બધા કૌભાંડકારી બધા મોટો સમેટો કરી લપેટો લઈને જતા રહે છે અને પકડાશે. જો હું તમને કહું ને પકડાશે તો. પણ અત્યારે માહોલ એવો થઈ ગયો છે કે કોઈના પર ભરોસો નહીં. કોઈ ભરોસો નહીં કરતું. તમે જોજો, તમે બેંકમાં જાઓ ને તો પેન બાંધેલી હોય દોરીથી. તમે મેડિકલ સ્ટોરમાં જાઓ તો એ લોકો કાતર બાંધીને રાખે. તમે ગલ્લા પર જાઓ તો એ લોકો લાઇટર બાંધીને રાખે. તમે ઝેરોક્સ ની દુકાને જાઓ તો એ લોકો સ્ટેપલર બાંધીને રાખે. તમે પાણી પીવા જાઓ તો કુલર સાથે ગ્લાસ બાંધીને રાખે. કોઈનો ભરોસો નહીં કોઈના પર. એમ તકલીફ એ છે. માહોલ આ રીતે બદલાઈ ગયો. પણ આપણે બધા સીબીઆઈ ને બેંક ને સરકાર ને આપણે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ બધા હવે જેવા સાથે તેવા થઈશું ને એટલે બધું સેટ થઈ જશે. અને એક રીતે પોઝિટિવ છે માહોલ કે બધા એક થઈ ગયા એટલે સારું છે. અને ખરાબ પણ છે. શું કરવાનું? તો ગુંદુ જો એ ગુંદુ પાછા એ સુપરમેન જો સુપરમેન લખી લે. તું કઈ ચીઠીઓ લઈ આવે છે થોડી વારે? ઓપા જો કેવું લઈ 1 કિલો બટાકા 500 ગ્રામ ના વાંચી લે તું ભલે લુચ્ચા. 1 કિલો બટાકા 500 ગ્રામ ટામેટા એવું બધું મારી પાસે મંગાવ. મેં એવું કહું છું એ લે લો એવું કર્યું મેં. પેલા મરઘી આવી કે પેલા ઈંડું કે પેલા મરઘું? હું એમ મને હું ખબર લા કે મરઘી આવી કે ઈંડું આવ્યું કે મરઘું આવ્યું લા. પેલા તું તે વખત હું હોશિયાર રહેતો એમ જાનેલા કોણ છે લા? કઈ છે પેલા મરઘી આવી કે ઈંડું આવ્યું? તારે શું લાવવું છે બોલ? ત્રણે તે એક જ લાવું. આ ત્રણે એક જ જગ્યા મળી શકે. ત્રણે હાથે જ આવેલું દુકાન વાળાને ત્યાં એ લોકો કમ્પ્લીટ મરઘી ઈંડું ને મરઘું બધું સાથે જ મંગાવે. ના મજા આવી જાય. ખોટી રીતે તાળી પાડી કે જા હટે. એટલે બધા હું આવા જવાબો ક્યાંથી કાઢું? મને હું ખબર બે હું આમ છું એવું થોડું હોય આમાં. એટલે બધું આવા સવાલો પૂછે મારે શું કરવાનું? વ્યવસ્થિત જો અહીંયા વ્યવસ્થિત સવાલો આવે. એટલે મરઘી આવી કે હા શું કે? દીપેશ અરોરા પૂછે છે કે તમે હેલ્મેટ કેમ નથી પહેરી? તો કેવું લાગેલા હેલ્મેટ પહેરીને તો વાતો કેવી રીતે કરું તારી સાથે દીપેશ? આપડે તો આ તો સૌરાષ્ટ્રમાં નહીં એટલે વાક્ય હતા. સૌરાષ્ટ્રમાં બેઠા હોત તો હેલ્મેટ ખબર જ ના હોય. માવો ઘસીને બેઠો હોય મોઢામાં.
અને હેલ્મેટમાં અંદર જ થૂકે, આખું લાલ લાલ કરી નાખે કાચ. ભૂલી જ ગયો હોય કે કાઢી થૂકવાનું, અંદર જ થૂકી કાઢે, એવું હોય છે. પણ હેલ્મેટ પહેરી, હું અત્યારે જો કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ પર નહીં બેઠો કે મારે આવા હેલ્મેટો પહેરવા પડે. સીધી વાત કરીએ છે. આ ખબર નહીં ક્યાંથી આ પહેરી ફર્યા કરે છે નવો નવો અહીંયા. અને આવા કઈક સવાલો કાઢે, મરઘી આઈ કે ઈંડું. એના પહેલા કે નીરવ મોદી નંબર લાવો. હું કઈથી લાવલા નીરવ મોદી નંબર? હા કાકા, સચી પંડ્યા પૂછે છે ધૂળેટીનો શું પ્લાન છે? ધૂળેટીનો પ્લાન એવું કઈ ખાસ છે નહીં. મને તો ગમતી જ નહીં. તમને ખબર છે ને ધૂળેટી, હું તો કાદવમાં નવડાયેલો ભૂંડ હાથે, ત્યાંથી મને મજા જ નહીં આવતી. તમે કાકી જાવ વોટર પાર્ક જતી રહે ભાઈબંધો હતા, મને એકલો મૂકીને ખાલી તાળું મારવા મેં રહેલો અંબાસ ખાલી. એટલા તો નીકળી ગઈ તારી કાકી સટાટ. હું મને પછી તો છોકરાઓ નહીં, મેં તો કે પગ પકડીને સીધો કાદવમાં નાખ્યો. ચડ્ડી જ રહેલી ખાલી લાલ કલરની મારી પાસે. આટલો ના બરમુડો હતો લાલ કલરનો. પછી પેલી સોસાયટી માંથી ચાલતો પેલી બાજુ જતો રહેલો, તો પેલી બાજુ નવડાવ્યો તો આમથી આમ ફરીને મારી સોસાયટીમાં આવ્યો. મારી સોસાયટી કેટલું સુકાઈ ગયેલો મેં, આખું પોપડા થઈ ગયેલા કાદવના. તો અમારે ત્યાં વિઠ્ઠલ છે કૂતરું, વિઠ્ઠલ બિચારું બેઠું આમ ચાટે થોડું એવું બધું કરતા, અને પગ લૂછણી હું ઓઢીને બેઠેલો હું. એટલો બધો. એટલામાં તારી કાકી આવી, ઓળખે જ નહીં, હું ટોટલી આમ કાદવ વાળો. મને કે છે કે આમ જોઈને કે ઓ કે તમે તો પેલા કિરીટભાઈ છો? મેં કહું કિરીટ નહીં, હું છું કિશોર. તો કે ના, આ તો બરમુડા પરથી એવું લાગે. હવે કિરીટ નો બરમુડો કાકીને ખબર. લે હવે આ તો કેવું કહેવાય યાર, ખરાબ કહેવાય. બરમુડા પરથી મને કિરીટભાઈ કે, એ તો કિરીટ નો મળેલો મને બરમુડો. મારા કપડા તો હાવ ફાડ નાખેલા પેલા લોકોએ. પણ આવું હોય તો મને નહીં ગમતું. મને છે ને, મને હોળીનો તહેવાર જીવલેણ તહેવાર લાગે. મારી નાખે આમ. મારા હારા છાણ જ માર. અહીંયા છાણ લઈને દોડે છે, માથે ઈંડું ફોડે પહેલા, પછી કલર નાખે. આ રીતે બધું કઈક રમે છે બધા. કાદવ તો ઠીક છે પણ કશું. અને અમુક લોકો બહુ ગંદુ પેલો પાક્કો કલર મારે છે, કેમિકલ વાળો. એ બધાને રિક્વેસ્ટ છે એવું બધું કરતા નહીં ભાઈ. કેમિકલ જતું નહીં, બીજે દિવસે પેપરમાં ખરાબ ફોટા થાય. હું ખબર છે, અહીંયા કાનના બુટિયાની અંદર ઘૂસી ગયો એ કલર. અહીં નાક આગળી હોય અને એકદમ ગંદો તૈયાર થઈને બીજે દિવસ ઓફિસમાં જાય. એવા લાગે ને ચટાપટા વાળા બધા માણસો ઓફિસમાં, બહુ ખરાબ લાગે. અને તમે જોજો કોઈ પણ સેલિબ્રિટી છે ને, બીજે દિવસે ફોટા નહીં પડાવતું. એ કે બધા હાવ ગોબરા જેવા, એકદમ પેલા ગંદી ઝેરોક્સાઈ હોય ને એવા ફરતા હોય બધા. નહીં મજા આવતી. એટલે હાચવીને રમજો બધા. કોઈને જીવનું નુકસાન ના થાય એ રીતે રમજો. એમ પાણીનું નુકસાન તો થાય છે પણ હવે ઠીક ચાલે. બાકી તો કમ્પ્લીટ છે આમ. હા, કેમ ટોપીનું એકદમ જ કાઢ્યું બધા? આ પેલા લીધે પેલો હેલ્મેટ પહેરીને ફરે છે ને, તે કોણ છે? આપણે મેન્ટેનન્સમાં છે. કોણ છે? એકદમ આવી ગયો. નથી ખબર, હું આ પતે તો પૂછું. જો પાછા આયા. જો વાત કરે ટેલિફોન. એ ગુંદુ, એ ગુંદુ, એ ગુંદુ, હું આમાં સેલ્ફી હું લઈશ? તું આમાં સેલ્ફી કઈ મોડું દેખાય તારું? હું દેખાય? આ કેવું લાગે છે જો તો કરો. શું કરે હવે? લે, શું કર્યું ત્યાં? કોને મોકલે છે? નીરવ મોદી. શું કામ? આ કેવો લાગે છે જો તો ખરા. તમે આવડું મોટું આમ પેલું કેડા આવે ને પેલા, એમાં અથાણામ કેડા આવે ખબર? આમ આવું હોય, પછી ઉપર આમ પેલું મોટું ટોપા જેવું. જો, યુ લુક લાઈક ટોપા. ધીસ ઇઝ ટોપો. તને બહુ ખંજવાળ આવેલા હેલ્મેટ પહેર્યા પછી. હવે ની દાઢી પર આવી લાવવાના. બહુ કોમેડી માણસ છે. આના માટે એક આજ સવાલ પૂછો ને કોઈ. જો હવે તને પૂછશે બધા. તમને કેટલા વર્ષ થયા? મને થયા 60. મને 60 વર્ષ થયા. આઈ એમ જસ્ટ લાઈક 18 years with 42 years of experience. કેવો જવાબ આલે? મજા આવી? મને આ ભાઈ બહુ ભેદી લાગે. નથી બોલતો, નથી કશું કરતો, સવાલો લઈ આવે છે. સુપરમેન. આ એક અભિયાન ચાલે છે, મને એવું લાગે. અભિયાન ચાલે શું? સુપરમેન નું અભિયાન. તું ભાઈ મસ્ત માણસ છે, મને મજા આવી. હા,
આનંદ એવું કે છે જોજો આ ગુંદુ તમારી સર્વિસ ના કરી નાખે. कई सर्विस ला आनंद क्या करेगा कहे गंदा इसमें कैसे पप्पी करेगा जैसे कंजवाड़ा जैसे તું જાજે જમી શકે આમાં જમી શકે તું જમવાનું સ્ટાઇલ કરતો જમવાની લે આને ખાલી ખંજવાળવાનું જ ફાવે છે માથા હેલ્મેટ પહેરીને કંજવાળે મસ્ત છે હા રિઝવાન કે છે તમારો સાડો ક્યાં ગયો? મારો સાડો મહેશ उसका तो इंसल्ट हो गया એનું ઇન્સલ્ટ થઈ ગયું બિચારાને 5 મિનિટમાં 2 વાર ઇન્સલ્ટ થઈ ગયું મહેશ એમ એમાં હું થયું ખબર હું ને મહેશ એવું જતા હતા રિઝવાન હાંભળ હું ને મહેશ એવું જતા હતા ને તો એકદમ આમ નીચે જોઈને કે જીજો અહીંયા કોઈની માળા હોય ને માળા વિખરાઈને પડી ગઈ છે માળા પડી ગઈ મેં કહું નથી માળા લા આગળ જો બધી બકરીઓ ચાલતી ચાલતી જાય છે પેલું હતું એના માળા લા ગંદો આમાં તને બહુ મજા આવી ગઈ બેસ જો મહેશ એટલે બસ શોર્ટ લાગ્યો એવો એટલે પછી મેં આગળ ગયો સાંભળ પછી હું ને મહેશ આગળ ગયા તો આગળ છે ને પેલો માકડું હોય ને પેલું નાનું એ મદારી હતો મદારી ખેલ બતાડતો હતો માકડાનો ત્યાં મેં જોયો આખું હું ને મહેશ બંને ઉભા રહ્યા આમ ખેલ જોતા હતા પછી આખું મસ્ત ખેલ પતી ગયો ને એટલે મેં પેલા માકડા વાળાને કીધું એને મેં કહ્યું યાર બહુ અચ્છા માકડા है મેં કીધું સરસ છે મેં કહ્યું કેટલામાં લીધું કેટલામાં પડ્યું એમ તો પેલો મદારી મને જુએ પછી મહેશ ને જુએ અને અમને આમ જોઈને કે તમે કેટલામાં લીધું કે મહેશ ને ખરાબ ફીલ થયું કે મને માકડામાં ગણ્યું તો પછી પાછો એનું ઇન્સલ્ટ થઈ ગયું બિચારાને પણ ત્યાં જોયો તો મતા જેવો જ છે અહીંથી આવો જ છે આવો સેમ આવા કલરનો છે મહેશ તું નહીં ને તને તો કંજવાળા જ આવે છે અને માથે ખબર નહીં શું થઈ જાય શું કોદી કાઢવું છે પણ એટલે જો જતા જતા 1-2 વાત ખાલી કહી દઉં કે આ વખતે હોળી ખરેખર સેફ રમજો મજા કરજો પાણીનો ઉપયોગ બને તો ઓછો કરજો આમાં તો આવું લખાય ને આમાં તો સોસાયટીમાં એવું છે સંડાસમાં એવું લખેલું કે પાણીનો ઉપયોગ વધારે કરો કેમ કે કોઈ પાણી ના રેડે યાર કોમન ટોયલેટમાં તો કે પાણીનો ઉપયોગ વધારે કરજો તો એક માણસ ત્યાં અંદર બેઠો બેઠો 2 ડબ્બા પાણી પી ગયા એ આ રીતે ઉપયોગ કરે એવું ના કરે ને એટલે તમે પાણીનો ઉપયોગ સદુપયોગ કરજો રમજો મજા કરો નાના છોકરાઓ તમે પેલા કેમિકલ કલર થી દૂર રહેજો અને આ ઈંડું બિંડું ફોડીને કલર નાખવાનું બંધ કરો યાર અને જે વડોદરામાં હોય એ લોકોને તો ખાસ કઈ પેલા ડેમ પર નાહવા ના જતા બધા લોકો ડૂબી જાય છે બધું હાચવજો અને હેપી હોલી હેપી ધૂળેટી અને મજા કરો અને સાંભળતા રહો કિશોર કાકાને આમના માટે એક સવાલ નતો લા આજે ક્યાંય આમ તો ખંજવાળ જ આવે તો પણ ચલો જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સો મચ